ભૂપતભાઈ સત્તામાં ગયા, સત્તામાં ન હોય કામ ન થાય. એકના વગરના બે માણસ સત્તામાં ગયા તો આ વિસ્તારમાં એક કામ નથી થયું. હું તો આ છોડવડી ગામની જાહેર સભામાં કહું કે ભૂપતભાઈ અને હર્ષદભાઈ બે ભાજપમાં ગયા પછી આખી વિધાનસભાને ફાયદો થાય એવા કોઈ બે મોટા કામ જો ભાજપ પાસે કરાવ્યા હોય તો હું આ ચૂંટણી ફોર્મ ભરવા માંગતો નથી. મારે નથી ચૂંટણી લડવી, ભલે ભાજપ જીતે. વ્યવહારિક વાત છે કે ખોટી વાત છે? મારે નથી ચૂંટણી ભરવું, મારે નથી નેતા બનવું. ભાઈ ભાજપ કામ જ કરતું હોય તો મારે નથી નેતા બનવું. હું હજારો લોકોની હાજરીમાં કહું છું ફોર્મ નહીં ભરું જો ભૂપતભાઈ હર્ષદભાઈ સત્તામાં જઈને એવા કયા બે કામ કરાવ્યા કે આખા મલકના ખેડૂતોને ફાયદો થઈ ગયો. કોઈ કામ કરાવ્યું નથી. છતાંય વાતો એવી કરવાની સત્તામાં રહેશો તો કામ થાય, સત્તામાં નહીં હો તો કામ નહીં થાય. દર ચૂંટણી આ જ વાત. અને એક રોડ નથી બનાવી શકતા એ લોકો, બીજું શું કરી શકવાના? 12-15 વર્ષથી એક રોડ નથી બનતા. હજારો ગામડાઓમાંથી આ પ્રશ્ન મને લોકોએ કીધો કે રોડનું એક કરો, બાકી બધું જે હોય તે જોયું જાય. રોડ નથી બનતા અને એના કરતા તે રોડ બને તો 6-8 મહિનામાં તો ભોબા પડી જાય. અંગ્રેજોએ જે વસ્તુ બનાવીને ગયા ને એની કાંકરી નથી એલી. રાજા મહારાજાના સમયમાં જે કાંઈ બન્યું એની કાંકરી નથી એલી. ભાજપ વાળાએ બનાવેલો રોડ 2 મહિના નથી ટકતો અને છતાં એ નહીં એમ કે છે કામ નહીં થાય. મને એમ લાગે છે કે ભાજપ વાળા એવું કહેવા માંગે છે કે ગોપાલ ઇટાલી આવી જાય ને તો ભ્રષ્ટાચારના કામ નહીં થાય, એવું કઈ કહેવા માંગતા હશે. આપણા કામ તો આજે ક્યાં થાય છે? એના જ થાય છે. પણ એ એવું કહેવા માંગે છે ગુપ્ત રીતે કે આ આવી જાય ને તો અમારું કામ એટલે કે ભાજપ વાળાનું નહીં થાય, ખાઈ જવાનું કામ છે ને નહીં થાય. અને તમે જુઓ ખાઈ જવાનું એ કઈ ઠેકાણું બાકી નથી મૂકતા, એનામાં શરમ નથી. મામલતદાર ઓફિસમાં ખાવાની આમ જાણે આપણે તો કરોડપતિના દીકરા ન હોય ને લૂંટાવા જ ગયા હોય એમ મોઢા ફાડીને બેઠા હોય છે. હું સાચું કહું છું ખોટું કહું છું? મોઢા ફાડીને બેઠા હોય. વન વિભાગ વાળા મોઢું ફાડીને બેઠા હોય, લાઇટ વાળા મોઢું ફાડીને બેઠા હોય, મામલતદારે મગજની જેમ બેઠો હોય મોઢું ફાડીને. હાથમાં આવ્યો નથી, કાપ્યો નથી. જાણે આપણા ઘરે તો મોટો કુબેર બાપાનો ભંડાર ભર્યો છે. લઈ લેવાની જ વાતો. ટેકાના ભાવના કેન્દ્રમાં જાવ તો ન્યા કોથળા ઠપકારવાના રૂપિયા દેવા પડે. તમે વિચાર તો કરો કે ભ્રષ્ટાચાર ક્યાં પહોંચ્યો. તમે મને જવાબદારી આપો, હું વિધાનસભામાં જઈને ભાજપ વાળાને 2 ઠપકારીને આપીશ ને તો આ બધું સીધું થાય એવું છે. કોથળા ઠપકારવાના પૈસા બાપાની પેઢીઓ છે, મફત આવી છે માંડવી. અમે કઈ ગામની ચોરીને વેચવા આવ્યા છે તમને પૈસા દેવાના? લોહી રેડ્યું, પરસેવો રેડ્યો, પાણી રેડ્યું, તડકો ખાધો, ટાઈટ ખાધી, હિંસક પ્રાણીઓનું જોખમ સહન કર્યું, તેથી 10, 15, 20, 25 ખાંડી માંડવી થઈ. તો કે ભાઈ એક રજીસ્ટ્રેશન એક ખાતા દીઠ 5000 આપો તો માંડવી આપણી હોનાની, ન આપો તો ગારાની. એની માંડવી વેપારીને વેચો, પાછો વેપારી ટેકાના ભાવમાં આપ્યા હોય તો પાછી હોનાની થઈ જાય. આવું કેમ થાય છે? ચારે બાજુ આપણને લોકો છે ને રેઢા પાડી ગયા, રેઢા. ઓલો વન વિભાગ વાળો આવે ઇકોઝોનના નામે ગમે એમ ધમકાવીને વયો જાય. હું કામ? ઈ રેઢા ફાળી ગયો છે આપણને. એને ખબર છે કે આ માણસ 2000 છે ગામમાં, પણ એની ઉપર છાપરું એકય નેતાનું નથી, હજડબમ કોઈ માણસ જ નથી. આને ગમે એમ કરશું તો સહન કરી લે, જાશે ક્યાં? ઈ એને ખબર પડી ગઈ. મેં વાત સાચી કીધી કે ખોટી? તમે જુઓ કે આપણે ખેતરોમાં રાત્રે વાહુ કરીએ, વાહુ કે ને વાહુ કરીએ તો આપણે તો બધી બાજુથી જાગતા રહેવાનું. વન વિભાગ વાળાને કહીએ કે ભાઈ આ દીપડા બીપડા આવે છે, જરાક તમે દિવસે લાઈટ આપો. વીજળી વાળાને કહીએ તો કે એવું તો ચાલે ને, આમ છે ને તેમ છે ને, ના થાય ને ઉપરથી છે ને. આપણને ગોઠણેથી જવાબ આપે વન વિભાગ વાળો ને વીજળી વાળો કે દીપડા આવે તો આવે. કરે છે કે નહીં? એક દિવસ સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો, મારા બેટા ટેબલે સડી ગયા હતા અને સચિવાલયના ડેલા અઠવાડિયું બંધ રાખ્યા, ખબર છે? અને આમ હામાં ખીલા મૂક્યા એમાં. ઓલો દીપડો હેઠેથી કર્યો હતો તે પછી દીપડો કરી ગયો. સાહેબો એવા બી ગયા ઓલા સચિવાલયના 7-8 દરવાજામાં હામાં ખીલા ભરાય, આમ લાંબા ફળિયા કર્યા, દીપડો આમ ન આવે. તમને એટલી બધી બીક લાગે છે, અમને એટલી બીક નથી. પણ કઈક ખેડૂતનું જાળવો તો પછી આપણે કહેવા જઈએ તો કે ચાલે ને આમ છે ને તેમ છે. તમારે દીપડો આવ્યો તો ક્યાં વંડી ઉઠે કે ઉભું રહેવું હતું ને. દોસ્તો આ પીડા સાંભળવા વાળું ગુજરાતમાં કોઈ નથી.
કેટલી પીડા કહેવાની અને કેવી તો કોને કહેવાની? કોઈ માણા હોવો જોઈએ ને સાંભળે એવો. ભાજપે શું કર્યું છે ખબર છે બધાને? કે સમાજમાં જે સારા માણસો રાજકારણમાં હતા, સજ્જન માણસો જે રાજકારણનું કામ કરતા હતા, ગામમાં કે તાલુકામાં કે જિલ્લામાં કે વિધાનસભામાં, હારા માણસ, હુંવાળા માણસ, ગામનું કામ કરવાની જેની અંદર દાનત હોય એવા માણસો જે રાજકારણમાં હતા, જેને ખરેખર દિલથી ઘરના પૈસા વાપરીને લોકોની સેવા કરવી હતી, એવા સીધા માણસો જે રાજકારણમાં હતા, ભાજપ વાળાએ બધાને ઓવાળે ચડાવી દીધા. કોકની ટિકિટો કાપી, કોકને ઘરે બેહાડ્યા, કોકને અપમાનિત કર્યા, કોકને ધાક ધમકી આપીને બેહાડી દીધા અને બધા હારા માણસોને રાજકારણમાંથી હડસેલો મારી દીધો. આ વાત સાચી છે ખોટી? અને શું કર્યું? ગામમાંથી ગોતી ગોતીને ગુંડા હોય, નબળા હોય, માથા ભારે હોય, દાબ દબાણ કરીને રાજનીતિ કરવાની ટેવ વાળા હોય, ધાક ધમકીથી કામ ચલાવવા વાળા માણસો હોય, એવા બધાય નબળી માનસિકતાના માણસોને મોટા મોટા હોદ્દાની ટિકિટો આપીને માથે બેહાડ્યા. હારા માણાને ઘરે મોકલ્યા, નબળા માણાને માથે ચડાવ્યા અને 40 વર્ષથી ભાજપ આમનામ હાલે છે. ક્યાં સંઘવીન પાટીલ જેવા માણસો મંત્રા તંત્રા બનીને બેઠા છે? આપણા બધાનું દુર્ભાગ્ય જ કહેવાય ને એક પ્રકારે. સંઘવીના તો વખાણે મારે શું કરવા? આપણા ગામમાં વખાણ થાય એવો માણા નથી. પણ કોને કહેવાનું? કેવા કેવા માણસો નેતા બનીને બેઠા છે, જેને કાંઈ ખબર પડતી નહીં, લેના નહીં દેના, 12 માસ હિન્દુ મુસલમાન પાકિસ્તાન, હિન્દુ મુસલમાન પાકિસ્તાન. ખેડૂત નામનો શબ્દ એના મોઢામાં નથી આવતો. આ ગુજરાત કોને બનાવ્યું? ખેડૂએ બનાવ્યું, ખેત મજૂરોએ બનાવ્યું, પશુપાલકોએ બનાવ્યું. ગુજરાતનું સર્જન કોને કર્યું? ભાઈ બધાએ મહેનત કરી, બળ કર્યું, અનાજ પકવ્યું, લોકોનું પેટ ભર્યું, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું. આજ એની વાત કોઈ બોલવા વાળો વિધાનસભામાં નથી. 165 ડોબા ભર્યા છે વિધાનસભામાં ભાજપના, પણ એકે ક્યાંય બે સિવાય બોલે એમ નથી. ભાંભરોટા મારે પણ કઈ બીજું બોલી શકે એમ નથી. ભાજપે શીકલા પહેરાવેલા બધાને. કોઈ ખેડૂતનો અવાજ ઉઠાવે એમ નથી. પશુપાલક હોય, નાનો મજૂર માણસ હોય, એનું કોઈ બોલે એમ નથી. હું તમને એવી વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાત આખામાંથી ભાજપને 165 ડોબાનો વાળો બનાવ્યો છે વિધાનસભામાં. એક ગોવાળીઓ વિધાનસભામાં મોકલો તો ડોબા હરખા સારશે એવી વિનંતી આખા ગામને કરવા આવ્યો. ધણ મને હોપો ભાજપનું. મારું તો નામ ગોવાળ છે પાછું. તમે મને ભાજપનું ધણ સારવાની જવાબદારી આપો એવી હું આ ગામમાં વિનંતી કરવા માટે આવ્યો છું. 165 ડોબા ભર્યા છે અને એ પાછા ખડિયા ડોબા છે. મુદ્દો ઈ વાતનો હે ભેતર વહી ગયા. હવે એમાં કઈ છે નહીં, ગમે એટલા મત આપો. બાપા સીતારામ 40 વર્ષથી સરકારમાં જાવ, કેટલાક વેતર હોય, પતી ગયું. મહાજનમાં મૂકે એવા છે અને વિધાનસભામાં મૂક્યા છે. મહાજન જ કે છે ને આ બાજુ પાંજરાપોળ, અમારી બાજુ મહાજન કે નહીં. મહાજનમાં મૂક્યા હોય, બળજો હોય કે ભેંસ હોય, ગઢા થાય એમ કે મહાજનમાં મૂક્યા એવા. એટલે પાંજરાપોળ ને અમારી બાજુ મહાજન એટલે મહાજન એવો આખો શબ્દ હશે. તમે હું પાંજરાપોળ કયો? હવે પાંજરાપોળ ને લાયક માણસ છે વિધાનસભામાં બેઠા, કેમ કામ થાય? અને અમારી જેવા માણસ ચૂંટણી મારી જાય છે. નિર્ણય તમારે કરવાનો છે કે હવે કેવો માણસ ત્યાં બેઠો હશે, ખોખારો ખાઈને બોલે એવો બેઠો હશે કે મોઢે શીકલા બાંધેલો બેઠો છે, એ તમારે નક્કી કરવાનો છે. એટલી બધી વેદના છે કે કેવા બેહીએ તો મેળ નથી પડે. ગામમાં રહેતો એક નાનામાં નાનો ગરીબ માણસ હોય, હાવ મજૂરી કરતો હોય, માથે છાપરું ન હોય, સારું ઘર ન હોય રહેવા, ઈ તાલુકામાં જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ, મુખ્યમંત્રી ફરિયાદ આને મળે, હજારો ઠેકાણા કરી આવે તો એને ઘરનું ઘર રહેવા નથી મળતું ગરીબ માણસને. અવળી મોટી સરકારી તંત્રની અંદર માનવતા તો નથી વધી, પણ સંવેદના નથી વધી. કોઈને દાસતું નથી નાના માણસનું. એક સિંગલ માણસ નથી જેને આમ દાસતું હોય કે આ ન હોવું જોઈએ. ભાઈ મારે મારા ખેત મજૂરને કે ખેડૂતને ધક્કો નથી ખવડાવો. નહીં જેવી વાત હોય ને ધક્કા 50 ખવડાવે. ખેડૂત ખાતેદારનો દાખલો કાઢવા જાઓ કે 7/12માં નામ ચડાવવા જાઓ કે ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરાવવા જાઓ કે તમે કંઈક આવકનો દાખલો કઢાવવા જાઓ કે કોઈ યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર કંઈક લખવા જાઓ
આજ આવજો, કાલ આવજો, સાહેબ નથી, કોમ્પ્યુટર નથી, ઓપરેટર નથી, મીટિંગમાં ગયા છે. જેથી બધું ભેગું થાય ને તેથી તાકડો એવો કરે સર્વર બંધ છે. તમે વિચાર કરો કે કોઈને દાસતું નથી, આપણું દાસતું નથી. શું કામ? કે આપણી માથે કોઈ હજળબમ આગેવાનનું મોભારું નથી ને એટલે હવ રેઢા ભાળી ગયું, જેને જેમ હાથમાં આવે ને એમ ઘૂસતા આવે છે. આપણું મોભારું ક્યાં? એક રજીસ્ટ્રેશને 5,000 રૂપિયા માગનાર વ્યક્તિને એ બીક નથી કે જો આની પાસે હું 5,000 માગીશ તો આનો નેતા આવશે અને થાય એટલી બબાલ કરશે. મારી વાત સમજાણી કે નહીં? એ 5,000 માગનારને બીક નથી કે આનો નેતા આવશે, બાતશે, બોલશે, કાગળિયા લખશે ને જરૂર પડે તો હમોનમોય કરશે. એવી બીક નથી એટલે માગી લેશે. વાડીએ ઓલી ઓરડી ઉપર એક આપણે લેમ્પ મૂક્યો હોય, મૂકે છે ને નાનો એવો ગલોપ. ભણવામાં એમ આવે છે કે આવો ગલોપ એટલા માટે અબ્દુલ કલામ કે એના ઘરે કે ગરીબ બહુ હતા એટલે ગામના થાંભલાની લાઈટ હેઠે વાંચતા ને એમ ભણી ભણીને એમ કે વૈજ્ઞાનિક બની ગયા અને દેશની મિસાઇલ બનાવી. હવે આપણે વાડીએ જે ગલોપ મૂક્યો એની હેઠે બેહીને આપણે ક્યાં વૈજ્ઞાનિક થવાનું છે? કે આપણે એની હેઠે વાળું નથી કરવાનું. ગલોપ એટલે મૂક્યો છે કે લાઈટ શેક ગઈ આગેથી ખબર પડે. આટલું જ એનું મહત્વ છે ને કે એની હેઠે કઈક રામા મંડળ રમાડવાનું હોય છે. છતાં એ ગલોપનો ફોટો પાડી જાય, ટ્યુબલાઇટનો ફોટો પાડી જાય, પંખાનો ફોટો પાડી જાય અને ફાફડા ફાડી નાખે એવા બિલ ઓલા વીજળી વાળા આપી જાય છે. સાચું છે ખોટું? તમારા વાડીએ કે ગલોપ છે. વિજય માલ્યા 10,000 કરોડ રૂપિયાનું ભારત દેશના ખેડૂતોનું બૂચ મારીને વિદેશ ભાગી જાય તો ભાજપ વાળા એને મોદી સાહેબના માસીનો ભાણિયો હોય ને એમ મૂકવા જાય છે જા બટા રમો. અને તમે એક ગલોપ ફળગાવો ખેતરે તા તો સિંઘમોના ટોળે ટોળા આવે છે જાણે આતંકવાદી હોય એમ પકડી પકડીને ફોટા પાડીને ખેડૂતોને ધકે ચડાવે છે. શું કામ? કે વીજળી વિભાગના માણસને ખબર છે કે આની ઉપર કોઈ મોભારું નથી, આને ગમે એમ કરીશ ને તો આનું ઉપરાણું લઈને કોઈ નેતા આવવાનો નથી. આ મજબૂરીમાં જેમ કહેશો ને એમ કરી દે. કોઈક જંગલી જાનવર આપણા શેઠે ખાઈ પીને કંઈક મરી જાય, આપણે શું કામ મારીએ? પણ એ એની રીતે માંદા હોય, કંઈક ખાવામાં આવી ગયું હોય, 2 જાનવર બાજા ને એક આપણા ખેતરમાં મરી ગયું તો જાણે આપણે પાકિસ્તાન થી આવીને એનું જાનવર મારી નાખ્યું ને એવું વર્તન વન વિભાગ વાળા આપણી હારે કરે છે. સાચું છે ખોટું? શું કામ? કે વન વિભાગ વાળાને ખબર છે કે આનું ઉપરાણું લઈને આવે ને એવો કોઈ નેતા આખા મલકમાં નથી જમતા. થાય એટલું આને લૂંટો. નહીં જેવી વાતમાં લાખો રૂપિયા માગવાના. કોઈનામાં માનવતા નહીં, કોઈનામાં સંવેદના નહીં. જાણે કે બધા રૂપિયા વાળા થઈ ગયા છે ને લૂંટવાનું લાયસન્સ એને આપ્યો એમ હાલે છે. શું કામ? કે નેતા વધવા નથી દીધો ભાજપે કોઈ હારો માણસ. જેટલા હારા માણસ હતા એને ઘરે બેહાડ્યા, નબળા માણસોને માથે બેહાડ્યા. હવે નબળા માણસો કાયમ મલકને દાબમાં રાખીને જ હાલે. જોજો પાછા આ મીટિંગનો ફોટો હોય તો જેના ફોટા હોય એને બીજે દી ફોન કરે છે ભાજપ વાળા. મીટિંગમાં ગયા હતા, નાનો માણસ હોય બી જાય, મારી જેવાને ફોન કરી દે એમ કહો કે તારા બાપાને પૂછ્યા વગર ગયો તો હું કેમ લાગે છે? તારા બાપાને પૂછવું પડે એમ છે? પણ નાનો માણસ, ગામનો માણસ બચારો બીવે, વિચારે કરી કોઈને કાંઈ નાખવાનું નથી. આ તમારી કરતા હું ઊભા છે બાજુ, કઈ બટકા ભરી જાય એમ જ મને ભરી જાય ને ભાજપ વાળા. પણ નહીં, ગામના માણસોને દબાવે, દાબમાં રાખે એવા બધાને મોટા નેતા બનાવ્યા છે. હવે કામ ન કરે એનું કામ દાબમાં રાખવાનું છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે 1.5 વર્ષ પૂરતી ચૂંટણી છે, માત્ર લાંબો સમય છે નહીં, પણ એ 1.5 વર્ષ પૂરતી આપ સૌનો મને આશીર્વાદ મળશે તો હું ઘણું રૂડું સારું કામ કરી શકીશ એવી મને શ્રદ્ધા છે, મને વિશ્વાસ છે. તમે બધાએ ગઈ ચૂંટણીમાં જબરજસ્ત બમ્પર મત આમ આદમી પાર્ટીને 700 મતની લીડ આવી, એના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આ વખતે મારી ઈચ્છા એવી છે કે 1000 મત કુલ આમ આદમી પાર્ટીની એટલે કે મને મળે એવી મારી લાગણી આખા ગામ સમક્ષ હું મૂકું છું. શું કામ? કે ભૂપત જેવા ભૂપત નહીં દેજો 700 મતની લીડ મળતી હોય તો હું તો વકીલ છું, ભણેલો ગણેલો માણસ છું, મને કંઈક એની કરતા 200 મત વધુ કરી દેજો. મારા પલ્લામાં કંઈક નમતું નાખજો, થોડુંક નમતું આપજો મને, એવી હું આખા ગામને વિનંતી કરું છું. આ શક્ય બનશે કે નહીં બને? ગઈ વખતે 700 મતની લીડ હતી, 1000ની થાય કે નહીં થાય? હું તો ભાજપના મિત્રોને વિનંતી કરતો જાઉં ગામમાં, તમે કહેજો મેં કીધું એમ ભાજપમાં
હારા માણસોને ઓવાળે ચડાવેલા છે. તમારા ગામમાં 50 પ્રશ્નો હશે, સામે ગામમાં 10 ભાજપના હારા કાર્યકર્તા હશે, સારા માણસ હશે, તમે ઓળખતા હશો, હું નથી ઓળખતો. માણસ હારો હશે, કોઈ દી ખોટું નહીં કરતો હોય, પૈસા નહીં ખાતો હોય, ગામના સરકારી કામમાં કોઈ દી મોઢું નહીં મારતો હોય, ઉલટાનો હારી ભાવનાથી લાગેલો હશે કે ભાઈ કંઈક હારો રોડ બને, સારું કામ થાય. એ જે હારો માણસ હશે ને ભાજપનો કાર્યકર્તા, એનું જ કાંઈ નહીં ઉપજતું, એ તમે સાક્ષી હશો એના. એનું કોઈ વજન નહીં પડતું હોય. અને જે ઓલો કટકીબાજ હશે ને એનું કિરીટ પટેલ સુધી હાલતું હશે ઠેઠ. અને સીધો માણસ હશે એનું કોઈ માનતું નહીં હોય. આ ગામમાં હશે જ ભાજપના હારા માણસો, મને વિશ્વાસ છે, પણ એનું કાંઈ ઉપજતું નથી. હું તો એને વિનંતી કરું છું કે ભાઈ આ તો પેટા ચૂંટણી છે. ભાજપ પાસે 165 સીટો છે. એક સીટ ઓછી આવે તો કઈ ભાજપ ભાંગીને ભૂકો નહીં થઈ જાય. કાન ખજૂરાનો એક પગ ઓછો. 165 સીટ છે, એક નો આવી, પણ 165 ની 166 થઈ જાય તો વિસાવદર ભેસાણના ખેડૂતોનું ભલું થાય કે 165 ની ઉપર એક ડેરો મૂકો તો ગુજરાતના ખેડૂતનું ભલું થાય. નિર્ણય તમારા હાથમાં છે. 165 સીટની સત્તા છે ને એટલે ઓલો ખૂંટિયો આમ ભુરાયો થયો છે. 165 સીટનો ખૂંટિયો, ડેરો બાંધો, ડેરો આવી ગયો. ડેરો હજાર બાપ ન મળી વાત હોય ના પાડજો મને. ડેરો બાંધો સરકારને. ઢોર ગમે એવું સારું હોય પણ ડેરો ન હોય ને તો ઘણી વખત ઉપાધિ વાળું થાય. હું તમને વિનંતી કરવા આવ્યો છું, ભાજપના મિત્રો, કોંગ્રેસના મિત્રો, બધાને વિનંતી છે કે ભાઈ આ પેટા ચૂંટણી છે, આમાં ભાજપની સરકાર કઈ ભાંગી નથી જવાની અને કોંગ્રેસનો વિરોધ પક્ષ કઈ મજબૂત નથી થઈ જવાનો. એક સીટની ચૂંટણી છે. હું નાનો માણસ છું, મારી પાસે પૈસા નથી. બધા ભેગા મળીને જો મને જીતાડશો તો હું કાયમ માટે તમારો બધાનું આ પંથકનું નામ ઉજળું થાય એવું કઈક કામ કરી બતાવવા માંગુ છું. એટલે ભાજપ વાળા મિત્રોએ મને ટેકો આપે, કોંગ્રેસ વાળા મિત્રોને મારી વિનંતી છે ટેકો આપો. આમાં એક ચૂંટણીમાં હું ભાજપ ને હું કોંગ્રેસ, હાલો મને કયો છે હું ભાજપ કોંગ્રેસ હોય એક સીટની ચૂંટણીમાં. એટલે મારી વિનંતી છે કે રાજનીતિને બદલવા માટેનો અમારો પ્રયાસ છે, એ પ્રયાસમાં બધાય ટેકો આપો. હું તમને છેલ્લી 2 વાત કહેતો જાઉં કે મનોજભાઈએ જાણ કરી તમને કે કોંગ્રેસ પાર્ટી હારે નક્કી થયું હતું ઉમેદવાર નહીં ઊભો રાખવાનો. વાવની ચૂંટણીમાં અમે ન ઊભો રાખ્યો, પેટા ચૂંટણી વાવની આવી. આ માણાવદરની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવાર ન ઊભો રાખ્યો. આ પોરબંદરની પેટા ચૂંટણી અર્જુનભાઈ પક્ષ પલટો કર્યો, એમાં અમે ઉમેદવાર ન ઊભો રાખ્યો. વિજાપુરથી સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો, અમે ઉમેદવાર ન ઊભો રાખ્યો. 5 ઠેકાણે અમે ઉમેદવાર ન ઊભો રાખ્યો. અમારો વારો આવ્યો હતો કે ફોક. હવે નિર્ણય તમારા હાથમાં છે કે બોલેલું પાળે એ માણસ વિધાનસભામાં બેહવો જોઈએ, બોલેલું ફોક કરે એ માણસ વિધાનસભામાં જવો જોઈએ. નિર્ણય તમારા હાથમાં છે. મારે કાંઈ કહેવું નથી. હું કોંગ્રેસના કાર્યકર્તાને વિનંતી કરું છું કે અમારી પાર્ટીએ વચન પાળ્યું છે, જે કીધું એ કર્યું છે. જે સાચો કોંગ્રેસી માણસ હોય ને એની પાર્ટીને ઠપકો આપે એવી હું વિનંતી કરતો જાઉં છું. કહેજો કે આ વચન કેમ ફોક કરો છો. તમારે ભાજપને હરાવવાનું છે, ગોપાલ ઇટાલિયાને હરાવવાનો છે, સ્પષ્ટતા માગજો પ્રદેશ કોંગ્રેસ પાસેથી કે કોને હરાવવાના છે. અને એક સીટની પેટા ચૂંટણીમાં કરવાનું શું છે? 1.5 વર્ષનો સમય છે. કયો માણસ છે જે 1.5 વર્ષમાં બળ બતાવી શકે એમ છે? એ નિર્ણય સમાજે કરવાનો છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જો તમને બધાને એવું લાગતું હોય કે ગોપાલ ઇટાલિયા આ વિસ્તારનું નેતૃત્વ કરવાને લાયક માણસ છે તો આખું ગામ સર્વસંમતિથી 90% મત ગોપાલભાઈ ઇટાલિયાને ઝાડુ ઉપર આપજો, એ મારી વિનંતી છે. અને આજુબાજુના તમામ ગામોને પણ જાણ કરી દેજો. તમારા હગાવાલા હોય, સર્વ સમાજની વાત છે. નાનો સમાજ, મોટો સમાજ, મધ્યમ સમાજ, આ સમાજ, તે સમાજ, બધી જ્ઞાતિને મારી તો વિનંતી છે કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે ને આખા ગુજરાતમાં વખણાય છે. હું તો ભાવનગરનો છું. અમારા પંથકના ખેડૂતો, અમારા મલકની આજુબાજુના વેપારીઓ ને એ બધાના ઘણા મને ફોન આવે છે. મને કે આ વિસાવદર વાળા છે કેવાય કે થાકતા નથી ને ડરતા નથી, ભાજપની સામે પડે છે, દર ચૂંટણીમાં પાછા હામા પડે છે તોય લહેરથી રહે છે કેવા? મેં કીધું આવજો ને જોવા, ચૂંટણીની તારીખ જાહેર થાય પછી જોઈ જાયજો કેવા છે એમ. આખા ગુજરાતમાં આ પંથકના માણસોનો વટ પડે છે. હું તમને આ દિલથી વાત કહું છું. લોકોને ખૂબ આશા છે, ખૂબ વિશ્વાસ છે કે કાંઈક કરશે તો આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો કરશે, એવો ભરોસો આખા ગુજરાતને છે. કેમ કે બીજે બધે બધાય મપાઈ ગયા છે પણ માપિયામાં આવ્યા નથી.
અને આ પંથક ક્યારે ભાજપના માપિયામાં આવ્યું નથી. ભાજપ વાળાને ભાંગી જ નાખે ગમે એવી ચૂંટણી ન હોય. કરોડો રૂપિયા વાપરે, પૈસા વાપરે પોલીસ. આ વખતે કિરીટભાઈ પટેલે મને કાલે સમાચાર મળ્યા છે કે ડિસ્ટ્રિક્ટ બેંકના તમામ કર્મચારીઓની મીટિંગ બોલાવી હતી એણે, અને એમાં કર્મચારીઓને ભાર દઈને ભી મારીને કીધું છે કે તમારે ગામડે ગામડે જઈને તમારા હગાવાલામાં, ખેડૂતોમાં આ ધિરાણની જે શાખાઓ હોય એની અંદર જ્યાં જ્યાં ખેડૂતો આવે એને ધીમી ગતિએ અત્યારથી દબાવવાનું ચાલુ કરવાનું. સીધી રીતે સોફ્ટ ભાષામાં કે આપણે હામું ન હલાય. આમ સીધી રીતે દબાવવા જાય તો આપણે માને એમય નથી. એટલે એ કે અવળી રીતે ભાઈ હામું પડવા મજા નથી ને આપણે કાયમ મંડળી હારે કામ કરવાનું. આપણું ગામ એક વખત જો મત આપી દે તો મને તો એવું લાગે છે કે ભાજપ વાળા ઘણું કરશે. આમ સમજાવવાનો આઈડિયા કિરીટભાઈએ બેંકના કર્મચારીને આપ્યો છે. ડેરીના માણસોને જવાબદારી સોંપી છે અને મંડળીના બધા મંત્રીઓને જવાબદારી સોંપી છે કે જે ખેડૂત ધિરાણ લેવા આવે ને કલાક બેહીને સમજાવવાનો, અવળા કાન પકડાવાના. આ કામ અત્યારથી ચાલુ કરી દીધું છે ને હવે તેમ મળો તમને ખબર પડશે. દોસ્તો હું એટલું કહેવા માંગુ છું કે 165 સીટ હોવા છતાંય કામ નથી કરવું. 166મી સીટ જીતવા માટે કામ નથી કરવું. સીટ જીતવી હોય તો મેં નિર્ણય કર્યો છે કે ઇકો ઝોન રદ કરી દે, નવી જમીન માપણી રદ કરી દે, બધાય ખેડૂતોને 5-5 લાખની વગર વ્યાજનું ધિરાણ આપી દે. આ ટેકાના ખરીદીના કેન્દ્રમાં રજીસ્ટ્રેશન ઉપર જેટલા પૈસા લીધા છે પાછા આપી દે. મંડળીની અંદર ગોબાજાળી, વાંદરવડમાં, કરિયામાં, હામદપરામાં, તમારા ગામમાં, ધારી ગુંદાળીમાં આ ડિસ્ટ્રિક્ટ બેંકના માણસોએ જે ગોબાજાળી કરી છે એ બધાય પૈસા ખેડૂતોને આપી દે. આ 4-5 કામ ભાજપ ચૂંટણીની તારીખ પહેલા કરી નાખે તો હું ફોર્મ નથી ભરવાનું. ચૂંટણીમાં નથી લડવી ચૂંટણી. હું તો જગ જાહેર કહું છું, ગામો ગામ કહું છું. ભાજપ આ કામ કરી નાખે ને પછી હું ફોર્મ ભરું, ભૂંડો ન લાગુ. પણ મને ગળા સુધી વિશ્વાસ છે કે આ કામ ચોરો છે, આ જિંદગીમાં કામ નથી કરવાના. એટલે તો ખોખારો ખાઈને કહું છું ફોર્મ નથી ભરવાનું. કેમ કે ભરવાનું જ થાય, કેમ કે એ કામ નહીં કરે. મને ગળા સુધી વિશ્વાસ છે ફોર્મ ભરાવશે જ મારી પાસે ભાજપ વાળા, નહીં કામ કરે. ચૂંટણી જીતવા માટે પૈસાનો દુરુપયોગ, પોલીસનો દુરુપયોગ, વીજળી વિભાગનો દુરુપયોગ, ડિસ્ટ્રિક્ટ બેંકનો દુરુપયોગ, ડેરીનો દુરુપયોગ, મંડળીના મંત્રી ઉજીને વાપરી લેવાનો. પણ એક રોડ બનાવવાની પૂરી શ્રદ્ધા છે, મને પૂરો વિશ્વાસ છે કે ભૂપતભાઈ જેવા ભૂપતભાઈને જો આ ગામ 700 મતની લીડ આપતું હોય તો હું તો લાયક માણસ છું, તમારા આશીર્વાદનો લાયક માણસ છું. મને વિશ્વાસ છે કે 1000 મત આ ગામમાંથી આમ આદમી પાર્ટીને મળશે. બહેનો, ભાઈઓ, તમામ સમાજને વિનંતી છે કે એક તક આપો મને, એકવાર તમારો આશીર્વાદ આપો. હું ઘણું સારું કામ કરીને બતાવીશ. અને સાવ છેલ્લી વાત કે રાજકારણમાં વેણનો ભરોસો કર્યા જેવું રહેવા નથી દીધું કોઈએ. અમારી પહેલા જેટલા આવ્યા એટલું ખોટું બોલ્યા, એટલું ખોટું બોલ્યા કે ગામ અંદરથી હરેરી ગયું છે. હવે કોઈની ઉપર વિશ્વાસ નથી. બધા આવા જ છે ભાઈ. હવે અંદર ખાને ગામ થાકી ગયું છે, હાંફી ગયા છે બધા. કેટલું દોડો, જેની વાહે દોડવીની હારો ખાડામાં લઈ જાય છે. હું તમને એક હયાધારણા આપતો જાઉં છું કે અમારે ખોટું જ કરવું હોત, કાંઈક લઈ જ લેવું હોત તો હું 2012માં પીઆઈ નો રાઇટર હતો. નોકરીમાં પડ્યો રહ્યો હોત ને તો અત્યારે મેં કંઈક 20-25 વીઘા સાસણમાં લઈ લીધી હોત. લઈ જ લેવું હોત તો તક મળી હતી. તક મળ્યા પછી જ એ છોડીને અહીંયા આવ્યો છે. એટલા માટે નહીં કે મારે અહીંયા કંઈક બની જવું છે, એટલા માટે કે લોકોની પીડાને ઓછી કરવાનું માધ્યમ મારે બનવું છે, નિમિત્ત મારે બનવું છે. અને એટલે હું તમને બાહેધરી આપું છું કે તમે બધાએ વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમારા જીવનની ઓછામાં ઓછી 1 મિનિટ મારી પાછળ બગાડી હશે, કે તમે તમારા ખિસ્સાનો ઓછામાં ઓછો 1 રૂપિયો મારી પાછળ બગાડ્યો હશે ગોપાલને ચૂંટણી જીતાડવા, તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય મારા કારણે નીચા જોયું નહીં થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી મારી છે. તમારે ક્યારેય નીચા જોયું નહીં થાય. એ બધું આવી ગયું. ટૂંકી વાતમાં આખું ગામ સમજી જાય, જાજી વાતના ગાડા ભરાય એવી વાત મેં તમને કહી દીધી કે તમારે નીચા જોયું મારા કારણે નહીં થાય. હું આ પંથકનું, આ ખેડૂતોનું, અમારી પાર્ટીનું નામ ઉજળું કરી બતાવવાના સંકલ્પ સાથે હું રાજનીતિમાં આવ્યો છું. મારે ટૂંકા રસ્તે કંઈક બની જવું હોત તો 100 વખત એવા રસ્તા નીકળ્યા, પણ અમે કોઈ દી ટૂંકો રસ્તો પકડ્યો નથી. રસ્તો ભલે લાંબો હોય પણ રાજમાર્ગ હોવો જોઈએ ની સંકલ્પ અમારો છે દોસ્તો. અને એટલે હું સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું કે ઘણી
મોડી રાત થઈ ગઈ છે, અત્યારે તો એક ઊંઘ પૂરી કરી લીધી હોય. ગામનું કલ્ચર આપણું એવું હોય કે અહીંયા તો 9 વાગે ત્યાં ટાટર પડી જાય અને 11:30 થાય ત્યાં તો પહેલી ઊંઘ પૂરી થઈ ગઈ હોય, કેમ કે પછી જાગવાનું ચાલુ થાય. આપણે તો 3 વાગ્યાથી ચાલુ થાય જાગવાનો વારો, તો 6 વાગે તો આખું ગામ જાગી જાય. એટલે છતાંય તમે મોડી રાત સુધી આટલી ધીરજથી આટલી ગંભીરતા કરતા હો. રમેશભાઈ ને બધા બેન ને બધાનો ખૂબ ખૂબ આભાર. માઇક વાળા ભાઈનો ઘણો ઘણો આભાર અને સૌને મારા જય